નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જે રીતે વડોદરા મહાનગરપાલિકાની આજે સામાન્ય સભા મળવાની છે તે પહેલા પોલીસનો ચાપતો બંદોબસ્ત અહીંયા ગોઠવી દેવામાં આવ્યો। સિક્યુરિટીના જે તમામ જે અધિકારીઓ છે તે પણ અહીંયા તૈનાત કરી દેવામાં આવ્યા અને જે ચર્ચા હતી તે જ કે લોકોને અહીંયા પ્રવેશ નથી મળી રહ્યો। જે સામાજિક કાર્યકર્તા હોય, પક્ષના કાર્યકર્તા હોય, શું કહેવા માંગશો? જે રીતે તમને અહીંયા રોકવામાં આવ્યા, શું કહેવામાં આવ્યું અત્યારે? ભાઈ, અમારે તો અમારા વિપક્ષના નેતાને મળવા આવ્યા છીએ। સભા છે, અમને સભાને કોઈ ડિસ્પર્સ નથી। અમે અમારા કામથી આવ્યા છે, તેમ છતાં જો રોકવામાં આવે વડોદરા શહેરના ટેક્સ પેયરને, તો એ મને લાગે છે કે બરોબર વ્યાજબી નથી, ગેરકાયદેસર કૃત્ય છે। અમે કોઈ આતંકવાદી નથી, અમે કોઈ બહારથી આવેલા નથી, કોઈ વિદેશી નથી। તેમ છતાં અમને જો આમ સામાન્ય પબ્લિકને રોકવામાં આવે તો એ મને લાગે છે કે કોર્પોરેશનનું કૃત્ય તદ્દન વ્યાજબી નથી। તમે વર્ષોથી અહીંયા આવતા છો, પહેલી વાર આ દ્રશ્યો જોવા મળ્યા? ના, ઘણી વાર આ દ્રશ્યો જોયા, પણ આ સરકાર જે રીતે વહીવટ કરી તદ્દન ગેરવ્યાજબી છે। પોલીસના મિત્રોને આગળ કરી અને સરકાર પોતાની સત્તા ચલાવે છે, બિન લોકશાહી કૃત્ય છે। બિન લોકશાહી કૃત્ય અત્યારે ગણાવવામાં આવી રહ્યું છે। અત્યારે જોઈ રહ્યા છો કે તમામ લોકો જે પણ અહીંયાથી અંદર એન્ટર થાય છે તેઓની પૂછપરછ કરવામાં આવે છે અને ક્યાંક ને ક્યાંક તેઓને રોકવામાં આવી રહ્યા છે। સિક્યુરિટી ગાર્ડ અહીંયા તૈનાત કરી દેવામાં આવ્યા છે, પોલીસ અધિકારીઓ અહીંયા તૈનાત કરી દેવામાં આવ્યા છે। ત્યારે સવાલ એ થાય છે કે આ પ્રકારના દ્રશ્યોની જરૂર કેમ પડી? લોકો જે રીતે રજૂઆત કરવા માટે આવતા હોય છે અને આજે સામાન્ય સભા છે ત્યારે આજે અહીંયા તમામ લોકો, કાઉન્સિલર પણ અહીંયા આવશે અને સામાન્ય સભામાં ભાગ લેશે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે રીતે અહીંયા લોકો રજૂઆત કરવા માટે મોરચો લઈને આવવાની પણ વાત છે અને તેના જ કારણે આટલો બંદોબસ્ત અહીંયા ગોઠવવામાં આવ્યો છે। ત્યારે હવે જોવાનું એ રહે છે કે સામાન્ય પબ્લિક સાથે અહીંયા કઈ રીતનું વર્તન કરવામાં આવે છે અને કઈ રીતે તેઓને પ્રવેશ આપવામાં આવે છે। કેમ કે જે મ્યુનિસિપલ કમિશનર ગેટ તરફ તો કાયદેસર રીતે એન્ટ્રી કરવામાં આવી રહી છે અને જરૂરી ડોક્યુમેન્ટ જે આધાર કાર્ડનું છે તે ચકાસણી કરી અને ત્યારબાદ તેઓને અંદર એન્ટ્રી આપવામાં આવી રહી છે। ત્યારે મેયર ગેટ તરફ પણ તમામ જે કાઉન્સિલરો છે, આજે સામાન્ય સભા છે તો આ જ ગેટથી અહીંયાથી આવશે અને સામાન્ય સભા છે, કાઉન્સિલરોને તો કોઈ રોકટોક નહીં હોય, તમામ લોકો અંદર જશે। પરંતુ અત્યારે જે રીતે વાત કરવામાં આવે તો આજે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ત્યારે આ એસીપી સાહેબ છે, અશોક રાઠવા સાહેબ શું કહેવા માંગશો? અત્યારે સામાન્ય સભા છે, કઈ રીતનો બંદોબસ્ત અહીંયા? આજે સામાન્ય સભા છે અને શહેરના વિવિધ જે અલગ અલગ મોરચાઓ છે અહીંયા ઘણીવાર વિરોધ કરવા માટે પહોંચતા હોય અને કોર્પોરેશન દ્વારા અહીંયા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે લેખિતમાં બંદોબસ્તની માંગણી કરવામાં આવેલી હોય અહીંયા બંદોબસ્ત રાખવામાં આવેલ છે। સાહેબ, અહીંયા પ્રવેશ આમ જનતાને આપવામાં આવશે કે કેમ? આજે આમ જનતા જે છે, જેને કોઈ પણ પ્રશ્નો હોય કે જેની કોઈ રજૂઆત હોય અને વ્યાજબી કારણોસર આવતા હોય તો એને કોઈ બી કચેરી હોય ત્યાં અટકાવવાનો કોઈ પ્રશ્ન જ નથી રહેતો। ચોક્કસ। તો જે રીતે એસીપી અશોક રાઠવા સાહેબ જણાવ્યું છે કે બંદોબસ્ત પાલિકા દ્વારા માંગવામાં આવ્યો છે અને તેના જ ભાગરૂપે અત્યારે અહીંયા પોલીસની તૈનાતી કરવામાં આવી છે અને નાગરિકો જો હશે, વ્યાજબી કારણ હશે તો તેઓને પણ અંદર પ્રવેશ આપવામાં આવશે। અને અત્યારે જે રીતે 5 વાગે જ્યારે સભા મળવાની હોય તે પહેલાં જ અહીંયા જે રીતે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, આવતા જતા તમામ લોકોની પૂછપરછ કરી અને પછી તેઓને અંદર એન્ટ્રી આપવામાં આવી રહી છે। ત્યારે ચોક્કસ જે રીતે અત્યારે આ દ્રશ્યો જોવા મળ્યા ચકમકના, જે સામાજિક કાર્યકર્તા હોય કે પક્ષના કોઈ કાર્યકર્તા હોય તેઓએ અંદર આવતા જ્યારે સિક્યુરિટીએ અટકાવ્યા ત્યારે થોડી બોલાચાલી પણ થઈ, ચળબળ પણ થઈ। આવા જ દ્રશ્યો આગળ પણ જોવા મળી શકે છે, કેમ કે વર્ષોથી લોકો અહીંયા આવતા હોય છે અને લોકો પણ પોતાની રજૂઆત અહીંયા જ્યારે કરવા આજે આવવાના હોય અને જો અહીંયા સિક્યુરિટી દ્વારા રોકવામાં આવશે તો ક્યાંક ને ક્યાંક લોકોની સાથે બોલાચાલીના દ્રશ્યો પણ હવે સામાન્ય થઈ જશે તેવું લાગી રહ્યું છે। અત્યારે આ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીના મેયર ગેટ તરફના જે દ્રશ્યો છે, પ્રાંગણની બહાર અને પ્રાંગણની અંદર સિક્યુરિટી જવાનો, પોલીસ અધિકારીઓ
સહિત તમામ સિક્યુરિટી ઓફિસરો પણ અહીંયા ગોઠવી દેવામાં આવ્યા છે. ત્યારે 5 વાગે જ્યારે સભા મળશે અને મોરચો પણ કદાચ અહીંયા આવે તો કઈ પ્રકારના દ્રશ્યો સર્જાશે તે વિચારવા જેવું છે. અને કઈ રીતે નાગરિકો પોતાની રજૂઆત કરશે, કઈ રીતે આ રજૂઆત કરવા દેવામાં આવશે તે પણ એક પ્રશ્ન છે. કેમેરામેન નિહાર પંચોલી સાથે પરેશ મકવાણા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.